સિંહનો રોલ જેમણે કર્યો હતો એમાં એનો ફર્સ્ટ નંબર આવ્યો છે ચૌધરી ધનવીન, જેને આદરણીય દીદીજી ગિફ્ટ આપી રહ્યા છે. આપણે બધા પણ એમને બ્લેસિંગ આપીએ છીએ, તાળીઓથી એમનું સન્માન અને સ્વાગત કરીએ છીએ. એના પછી ટિયાના રાણી લક્ષ્મીબાઈનો રોલ જેમણે અદા કર્યો હતો એમનો સેકન્ડ નંબર આવ્યો છે રાણી લક્ષ્મીબાઈ વેશભૂષાની અંદર. એમને પણ આદરણીય દીદી દ્વારા પ્રાઇઝ મળી રહી છે. એના પછી ઓમ પી પટેલ જેણે શંકરનો રોલ કર્યો હતો, થર્ડ નંબર એમાં એમને પ્રાપ્ત થયો છે. ઓમ પી પટેલ એમને આદરણીય દીદીજી દ્વારા ગિફ્ટ પ્રાપ્ત થઈ રહી છે. આપણે બધાને બેઠા બેઠા એક જ કામ કરવાનું છે, તાળીઓ પાડવાની છે. આ બાળકોના ઉમંગ અને ઉત્સાહને વધારવાનો છે. હવે આપણે 11 થી 15 વર્ષના જે બાળકો છે જે આ કોમ્પિટિશનમાં વિનર બન્યા વેશભૂષાની અંદર, તો એનું નામ એનાઉન્સ કરું છું. એમાં સૌથી પહેલા સૌમ્ય પટેલ જેમણે સુભાષચંદ્ર બોઝનો રોલ અદા કર્યો હતો, એમાં એનો ફર્સ્ટ નંબર આવ્યો છે. સૌમ્ય પટેલ આદરણીય કુસુમ દીદી દ્વારા એમને સોગાત પ્રાપ્ત થઈ રહી છે. ત્યારબાદ રૂહી પટેલ, એમણે માં લક્ષ્મીનો રોલ કર્યો હતો અને એની અંદર એમનો સેકન્ડ નંબર આવ્યો છે. રૂહી પટેલ. ત્યાર પછી ધ્રુવિલ કડિયા જેમણે બ્રહ્મા બાબાનો રોલ અદા કર્યો હતો, એની અંદર એનો થર્ડ નંબર આવ્યો છે. ખૂબ થેન્ક્સ, ખૂબ દુઆઓ છે. હવે આ વેશભૂષા સ્પર્ધા હતી. ત્યારબાદ મ્યુઝિકલ ચેરની અંદર જેનો ફર્સ્ટ નંબર આવ્યો છે એ બોયઝમાં છે માહિર જે પટેલ. મ્યુઝિકલ ચેરમાં ફર્સ્ટ નંબર. આપણે બધા એને તાળીઓથી સન્માન આપીશું. ત્યારબાદ ગર્લ્સની અંદર મ્યુઝિકલ ચેર ગર્લ્સની અંદર દનિશા અજય કુમાર સુથાર, એનો ફર્સ્ટ નંબર આવ્યો હતો. એ પણ મંચ પર આવી અને એમનું પ્રાઇઝ પ્રાપ્ત કરશે. દનિશા. ખૂબ થેન્ક્સ. હવે ત્રીજી સ્પર્ધા હતી બોટલ ગેમ્સની અંદર ફર્સ્ટ નંબરના વિનર છે રેન્સી જયેશ કુમાર પરમાર. રેન્સી મંચ પર આવશે અને એની પ્રાઇઝ પ્રાપ્ત કરશે. એક જ નંબર છે રેન્સી, ફર્સ્ટ નંબર. હવે વક્તૃત્વ સ્પર્ધાની અંદર મધર પર સ્પીચ આપનાર ઓમ પ્રણવ પટેલ, જેમનો ફર્સ્ટ નંબર આવ્યો તો ઓમ પ્રણવ પટેલ. જેમને ડોક્ટર નયનભાઈ ગિફ્ટ આપી રહ્યા છે ઓમ પ્રણવ પટેલને. ત્યારબાદ સોંગ કોમ્પિટિશનની અંદર સૌથી ફર્સ્ટ નંબર આવ્યો છે શ્રી ચૌધરી, જેમાં મધર સોંગ હતા અને એમાં ફર્સ્ટ નંબર શ્રીએ લીધો છે. તો આપણે એને સન્માનિત કરીશું. ખૂબ થેન્ક્સ. આપણે તાળીઓથી સન્માન આપતા રહીશું બાળકોને. હવે કાર્ડ સ્પર્ધા હતી. તો મધર ડે ના દિવસે આ લોકોએ કાર્ડ બનાવ્યા હતા પોતાના મધર્સ માટે પ્રેઝન્ટ કરવા માટે. તો એની અંદર 3 નંબર મળ્યા છે. એમાં સૌથી ફર્સ્ટ નંબર છે ધ્રુવિલ કડિયા, એ પોતાનું કાર્ડ લઈને આવશે. સેકન્ડ નંબર છે ધનવીન પટેલ. થર્ડ નંબર છે હેત પટેલ. આ 3 વિનરોને ગિફ્ટ પ્રાપ્ત થઈ રહી છે. एक पिता के बच्चे हम सुगंध फैलाए हम हरदम. एक पिता के बच्चे हम सुगंध फैलाए हम हरदम. आओ मिलकर ત્યારબાદ જે પણ બાળકોનું આ સમર કેમ્પમાં રજીસ્ટ્રેશન હતું એ બાળકો લાઈનમાં એક પછી એક મંચ પર આવશે. દરેક બાળકોને મંચ પરથી ગિફ્ટ પ્રાપ્ત થશે. જેમનું પણ રજીસ્ટ્રેશન હતું આ સમર કેમ્પની અંદર એ દરેક બાળકો આગળ લાઈનમાં આવશે. મંચસ્થ મહેમાનોનું આશીર્વાદ લઈ અને આપણે નીચે આવીશું. લાઈનમાં સ્ટેજ ઉપર જઈશું.
લાઈનમાં આપણે ચાલીશું. भारत की पावन भूमि पे ज्ञान બાળકો લાઈનમાં. मधुर કેટલા સુંદર દરેક બાળકો મંચ પર બેઠેલા દરેક વડીલોના, દરેક ગુરુજનોના આશીર્વાદ લઈને જઈ રહ્યા છે, જે જીવનમાં સદા આગળ વધશે, સદા સફળ બનશે. छोटे छोटे फूल हैं हम और किसी से नहीं है कम छोटे फूल हैं हम और किसी से नहीं है कम छोटे छोटे फूल हैं हम આ દરેક બાળકોના પેરેન્ટ્સ ધ્યાનથી સાંભળજો. ભલે સમર કેમ્પ પૂરો થયો છે, પણ હજી દર સન્ડે આ બાળકોને આપ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર ચોક્કસ મોકલશો. 9 થી 11નો ટાઈમ રહેશે. આગળનો જે કોર્સ બાકી છે એમને કમ્પ્લીટ કરાવવામાં આવશે. દરેક માતા પિતા ધ્યાન આપે. छोटे छोटे फूल हैं हम और किसी से नहीं है कम छोटे छोटे फूल हैं हम और किसी से नहीं है कम महकाए हर घर को हम दूर करें दुनिया के गम छोटे छोटे फूल हैं हम और किसी से नहीं है कम छोटे छोटे फूल हैं हम और किसी से नहीं है कम छोटे छोटे फूल हैं हम બાળકોના પેરેન્ટ્સ આપ પણ આ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર આવો. આપની આધ્યાત્મિક ઉન્નતિ માટે આત્મજ્ઞાન, પરમાત્મ જ્ઞાન અને મેડિટેશન એ પ્રાપ્ત કરવા માટે સમય છે રાત્રે 8:30 થી 9:30. આવતીકાલથી આપનો રાજયોગ કોર્સ, રાજયોગ શિબિર શરૂ થશે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, પીસ પેલેસ, જેલ રોડ ઉપર.